અને આગળ વાત કરીએ વડોદરામાં અપાર આઈડી માટે વાલીઓએ ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે। સીબીએસઈના વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા છે। અપાર આઈડી માટે પુરાવા રજૂ કરવાનો છેલ્લો દિવસ છે। જન્મ અને આધાર કાર્ડમાં નામ આગળ પાછળ છે। નામ આગળ પાછળ હોવાથી મુશ્કેલીમાં વાલીઓ અત્યારે મુકાયા છે। વહેલી સવારથી જ લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે। હેરાનગતિ વાલીઓને ભોગવવી પડી રહી છે। તો આજે પુરાવા રજૂ ન થાય તો આખું વર્ષ બગડશે તેવું વાલીઓ કહી રહ્યા છે। આઠમની પૂજા અને નોકરી છોડીને લાઇનમાં ઊભા રહેવા માટે વાલીઓ મજબૂર છે। એક તરફ નવરાત્રિના આઠમ પર્વની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ જે ભક્તો હોય કે વાલીઓ હોય તે પોતાના પૂજાપાઠ અને ધંધા રોજગાર છોડીને અપાર કાર્ડમાં જે જન્મ દાખલા સુધારા માટેની જે ફોર્મ ભરવાનું છે તેના માટે અહીંયા લાઈનોમાં ઊભા છે અને લોકો અહીંયા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। તમે પણ અહીંયા અપાર કાર્ડ માટેના જે જન્મ દાખલા સુધારા માટે અહીંયા આવ્યા છો, કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા? मैं शुक्रवार अँ आग आयो तो त्याने घणी मोटी लाइन थी और अँ आग टोकन की बात थती थी। एना पछी आज हूँ अँ आग काले अँ आग आईने फॉर्म लई गयो छूँ तो एनी अंदर मने एवुं कहेवामां आव्युं छे स्कूल मांथी अमने ए रीते कोई परिपत्र आल्या वगर फक्त डायरेक्ट एवुं कहेवामां आव्युं छे कि तमारो जन्म दाखलो ने आधार कार्ड मैच नथी थतुं एटले तमारे हवे जन्म दाखलो सुधारવો પડશે ને ગેજેટ કરાવવું પડશે। ગેજેટ કરાવવા માટે એ 90 દિવસની પ્રોસેસ છે તે રાજકોટ જાય છે અને આ ખોટી રીતે હેરાનગતિ અમને ગોલ ગોલ ફરાવવામાં આવી રહ્યા છે। આજે છેલ્લો દિવસ છે। આમાં એમને એવું કીધેલું કે 30 તારીખ છેલ્લી છે, પણ કાલે મેડમને જઈને અમે રિક્વેસ્ટ કરતા એમને મને શનિવાર સુધીનો ટાઈમ આપ્યો છે। પણ આ જે સીબીએસઈ સ્કૂલ છે એની અંદર બધા સ્કૂલની અંદર આ રીતે બધા છોકરાઓને જેમના જન્મ દાખલાની અંદર પાછળ વાલીનું નામ લાગતું હોય, પિતાનું નામ લાગતું હોય તો એની અંદર જૂના જન્મ દાખલા જેટલાના છે એટલા બધા નવા જન્મ દાખલા કરાવવા પડશે ને બધાને ગેજેટ કરાવવું પડશે। એ રીતની અમને ઇન્ફોર્મેશન આપવામાં સરનેમ છે ને જે મુખ્ય નામ છે તે આગળ પાછળ થઈ જતું હોય એ આગળ પાછળ થઈ જતું હોય તો વાંધો નહીં, પણ પિતાનું નામ લાગેલું છે ને તો પિતાનું નામ તમે આધાર કાર્ડમાં જોઈન્ટ કર્યું છે તો તમારે નવો જન્મ દાખલો બનાવવો પડશે। એના સિવાય અપાર આઈડી જનરેટ નથી થતો। એ રીતની કોઈક સિસ્ટમ છે કે જનરેટ નહીં થઈ રહ્યું, નામ મિસમેચ થાય છે। એટલે એના માટે મેં કાલે ગેજેટવાળાને મળવા ગયો તો એમને મને 2650 રૂપિયા ફી જણાવી ટોટલ। અને મારા 2 છોકરા છે, 2 છોકરાઓના 5300 રૂપિયા ખર્ચો આવશે। સામાન્ય માણસ કઈ રીતના, એટલે મેં અમારા વાલી મંડળના પ્રમુખ જે દીપકભાઈ પાલકર છે એમને આ વાત વિશે ડિસ્કશન। તો આઠમ બી છે તો પૂજા પાઠ કરવાના હોય છે ઘેર? આઠમ છે તો પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ વિચારવું પડે ને, અને નોકરી ધંધો કરીને આ રીતે કઈ રીતના ઘરનું ગુજરાન ચાલે। દીપકભાઈ, આ વાલીઓ આ રીતે ધક્કા ખાઈ રહ્યા છે કે આઠમ પર્વની ઉજવણી લોકો ઘરે પૂજા પાઠ કરતા હોય એની બદલે લાઈનોમાં ઊભા। આ વિચાર કરો, સરકારનું મિસમેનેજમેન્ટ કહેવાય આનામાં। હવે આ એક પેરેન્ટ્સ છે, એનો જન્મ પેલા છોકરાનો અહીંયા થયો છે પણ રહે છે લોકો અંકલેશ્વરમાં। હવે અંકલેશ્વરથી સ્પેશિયલ અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે આ બધું કરવા માટે। એટલે સરકારે આનામાં જોવું જોઈએ। તમે કાયદો કાઢો છો તો પછી પહેલાંથી તમે એનો સુધારો વધારો પહેલેથી કરો ને। વાલીઓ શું કામ ધક્કા ખાય? તમારા આધાર કાર્ડ બી તમે જ કરાવડાવ્યું, બરાબર? હવે જન્મ દાખલો તમે જો પહેલેથી થાય છે જન્મ ત્યારે તમે કહો તો પછી વાલીઓને એક સિસ્ટમેટિકલી કરો તો વાલીઓને તકલીફ ના થાય। તમારા અપર કાર્ડનો મુદ્દો છે? અપર કાર્ડનો જ મુદ્દો છે। 10th માં છે મારો બાબો, તો અમને પણ અંકલેશ્વરથી આવું છું પણ જન્મ એ બરોડામાં થયો એટલે અમને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે સુધારો પણ ત્યાં જ કરો કે ધ્રુવ જિગ્નેશ કુમાર પંચાલ કરો। પહેલાં એવું હતું પંચાલ ધ્રુવ જિગ્નેશ કુમાર, પણ હવે એવું કીધું કે સરનેમ પાછળ લઈ જાઓ, સ્ટુડન્ટ નેમ આગળ। સીબીએસઈમાં જ છે, 10th બોર્ડમાં સીબીએસઈમાં ફોર્મ ભરવાનું છે। સુધારામાં આ સરનેમ પાછળ લઈ જાઓ, નામ આગળ લાવો અને આવું બધું છે। શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું, હા, એટલા માટે જ તમારે પણ સેમ જ છે કે નામ અને સરનેમ આગળ જોઈએ, ફાધરનું નામ પછી જોઈએ। હા, 10thની માર્કશીટમાં એ છે। હવે 12thનું રજીસ્ટ્રેશન થઈ નથી રહ્યું અને છોકરોનું રજીસ્ટ્રેશન હજી નથી થઈ ગયું। ફેબ્રુઆરીમાં એક્ઝામ છે સીબીએસઈની। કયા ધોરણની? અત્યારે 12th સીબીએસઈમાં છે। હા, 12th સીબીએસઈ પર રજીસ્ટ્રેશન નથી થયું તો બાળક એક્ઝામ કેવી રીતે આપી શકશે? અપાર કાર્ડ જનરેટર નંબર થાય તો પછી પરીક્ષા કેવી રીતે આપી શકશે? કેટલા દિવસથી ધક્કા ખાઓ? અમે 4 દિવસથી। વાલીઓ એક સપ્તાહથી 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। સીબીએસઈમાં ફેબ્રુઆરીથી પરીક્ષાઓ છે, તેના પહેલાં અપાર કાર્ડ જે અપાર નંબરો છે તે જનરેટ કરવાનો છે, જનરેટ થતો નથી કારણ કે આધાર કાર્ડમાં નામ સરનામું અલગ છે અને અન્ય જે દાખલાઓ છે તેમાં નામ સરનામું આગળ પાછળ છે અને તેના કારણે આ હાલાકી વાલીઓ ભોગવી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।